શ્રી ગોવર્ધનનાથજીની હવેલી સાવરકુંડલા ખાતે આજે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન હતું. ઠાકોરજીને અપરસમાં ખૂબ જ વાનગીઓ બનાવી અને આજે સૌ વૈષ્ણવોએ ઠાકોરજીને ઘેરી પ્રસાદ લીધો. એક અલૌકિક કાર્યનો મનોરથ છે એ સૌ વૈષ્ણવોએ પરંપરા મુજબ ભાવપૂર્વક રીતે પૂર્ણ કર્યો. આજના આ પ્રસંગના મુખ્ય મંડળોથી અમારા પરમ વૈષ્ણવ અને માજી ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી હતા. એમણે પણ પોતે કીર્તન કરે તે કીર્તન કર્યા અને મુખ્ય મંડળોથી તરીકે બધાને પ્રસાદ પણ લેવડાયો. આજે આવો સુંદર પ્રસંગ અમારે ભજુ બાપા અને આખી ટીમે ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી અને ઠાકોરજીના ચરણોમાં એ અન્નકૂટનો ભોગ છે એ ધરાવી કર્યો છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. સાવરકુંડલા ગોવર્ધનનાથજીની હવેલીમાં આજે ઠાકોરજીને અન્નકૂટ ધરાવ્યો હતો. પરંપરા મુજબ વૈષ્ણવ સમગ્ર મળીને આ અન્નકૂટના દર્શન કર્યા. ગોવર્ધનનાથજીની હવેલી એટલે પરંપરા અમારે ધીરુ બાપા રૂપારેલા હતા એમનું ઘણી પ્રવૃત્તિ ધીરુ બાપાની હતી. આજે અમે સૌ સાથે રહી લગભગ 400 વૈષ્ણવોએ આજે મહાપ્રસાદ લીધો છે. એનો અમને આનંદ છે અને આ હવેલીમાં પરંપરા જળવાઈ રહે અને ઠાકોરજી અન્નકૂટ આરોગ્ય એવી